જય ગુરુદેવ ભગવાન। આજ આપણે તલીમાં વેનોક્સ કંપનીનું સિબાકા છાંટવાનું છે। તો સિબાકા આપણે તોડી અને પેલો પંપ ભરાય છે અને સિબાકા આપણે તલીમાં જ છાંટવાનું છે, કાળા તલમાં। માપ 40નું છે અને માઇક્રોન્યુટ્રન છે। થોડાક સફેદ માખીનો ઉપદ્રવ દેખાય છે એટલે ભેગું સફેદ માખીનું અને સ્ટીકર બંને રાખી દીધું છે। હવે જોઈએ આગળ આપણે તલમાં કેવું રિઝલ્ટ આવે છે। આપણે દવા છાંટવાનું કામ ચાલુ થઈ ગયું તલમાં અને આ બે ક્યારે આપણે મૂકી દીધા છે એટલે ચોક્કસ રિઝલ્ટની આપણે ખબર પડે અને ખેડૂતને ભલામણ કરવી કે ના કરવી એ આપણે રિઝલ્ટ આવે કે નહીં એ પછી આપણે બતાવીશું। અને તલ આપણા અત્યારે 4-4 પાંદડે થઈ ગયા ને આપણે સારો એવો ઉગાવો છે, છૂટા છવાયા ઉગી ગયા છે તલ અને લાઈનો દેખાય છે ઘણી ઘણી। હવે જોઈએ આપણે વેનોક્સનું સિબાકાનું રિઝલ્ટ આવે છે કે નહીં એ આપણે આગલા વિડીયોમાં મૂકતા રહેવું। બે ક્યારા છોડી દીધા છે આપણે એટલે આપને ખ્યાલ આવે। આ એક અનુભવ છે। આપણે કોઈ પણ કંપનીની જાહેરાતમાં રસ નથી, પણ આપણે ટ્રાયલ આવ્યું છે તો આપણે ટ્રાયલ કરી, સારું હશે તો સારું કહેવું ને ખરાબ હશે તો ખરાબ કહેવું।